એક શહેરમાં એક બહુ મોટું કોલ્ડ સ્ટોરેજ હતું, જ્યાં લગભગ 100 જેટલા લોકો કામ કરતા હતા. કોલ્ડ સ્ટોરેજ એટલું વિશાળ હતું કે તેમાં 4-5 માળ હતા. અંદર ખૂબ ઠંડક હોવાથી જો કોઈ માણસ અંદર રહી જાય તો તેની ખબર પડવી મુશ્કેલ બની જતી. તે સમયમાં મોબાઈલ ફોન પણ નહોતા, એટલે સંપર્ક કરવો સરળ ન હતો. ત્યાં કામ કરતા કર્મચારીઓમાં ભોલારામ નામનો એક માણસ હતો. તે ખૂબ જ ધાર્મિક સ્વભાવનો હતો અને કામ કરતી વખતે પણ ભગવાનનું સ્મરણ કરતો રહેતો. રોજ સવારમાં નોકરીએ આવતા અને સાંજે ઘરે જતા તે વોચમેન રામેશ્વર પ્રસાદને જય શ્રી કૃષ્ણ કહીને અભિવાદન કરતો. આથી રામેશ્વર પ્રસાદને તેનો ચહેરો સારી રીતે યાદ રહી ગયો હતો. એક દિવસ બધા કામદારો પોતપોતાના કામ પૂરા કરીને બહાર નીકળી ગયા, પણ ભોલારામ અંદર જ રહી ગયો. શિફ્ટ પૂરી થતાં સિક્યુરિટી ગાર્ડે દરવાજા બંધ કરી દીધા. બીજા કર્મચારીઓ ઉતાવળમાં હતા એટલે કોઈએ ધ્યાન આપ્યું નહીં કે ભોલારામ બહાર આવ્યો કે નહીં. પરંતુ રામેશ્વર પ્રસાદને અચાનક વિચાર આવ્યો. સવારે તો ભોલારામે જય શ્રી કૃષ્ણ કહ્યું હતું, પણ સાંજે તે બહાર નીકળ્યો દેખાયો નહીં. તેને શંકા લાગી અને તે તરત જ ગાર્ડ પાસે દોડ્યો. તેણે કોલ્ડ સ્ટોરેજનું તાળું ખોલાવ્યું. અંદર ભોલારામ ભારે ઠંડકના કારણે થરથર કંપતો હતો. શરીર ધીમે ધીમે ઠંડુ પડી રહ્યું હતું. તેણે જેટલું સહન કરી શક્યો તેટલું કર્યો, પણ અંતે તે બેહોશ થઈને પડી ગયો. એટલામાં જ દરવાજો ખુલ્યો અને રામેશ્વર પ્રસાદ અંદર પહોંચ્યો. તેણે ભોલારામને તરત બહાર કાઢીને તેની જાન બચાવી. આ રીતે એક સામાન્ય અભિવાદન અને ભગવાનના સ્મરણના કારણે ભોલારામનો જીવ બચી ગયો.